જય માતાજી મિત્રો, તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મને આશા છે તમે બધાય મજામાં હશો। જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું કોલેજે, જ્યાં કણે હું 3 વર્ષથી અભ્યાસ કરું છું। હવે લાસ્ટ 1 મહિનો રહ્યો છે। સામે જે તમે બિલ્ડિંગ જોઈ ત્યાં આગળ અત્યારે કોલેજવાળા ભણે છે। આ તમને જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં 1 થી 12ના સ્ટુડન્ટ અભ્યાસ કરે છે। ત્યારબાદ કોલેજનો ટાઈમ પૂરો કરી હું આવી ગયો છું અત્યારે વાડીએ, જ્યાં હવે આ 1 કટકીનું જીરું ભેગું કરવાનું બાકી રહ્યું છે। બાકી તો તમે જોઈ શકો છો માણસો અત્યારે ગાહડિયું બાંધીને, સામે તમને જે ઢગલો દેખાય છે એ ઢગલે અત્યારે ગાહડિયું બાંધીને 2 જણા હારે છે અને એ કરીને ઢગલો કર્યો છે। ઉપરની 2 કટકી છે એ કટકીનું જીરું તો અત્યારે અમે ઢગલો કરી નાખ્યો છે। ખાલી હવે આ 1 કટકી બાકી રહી છે। તો હવે આ કટકીને આપણે ફટાફટ પહેલાં તો વ્યવસ્થિત જે મોટો ઢગલો છે ત્યાં કણે આપણે એવું કરી નાખ્યું અને પછી લગભગ આ કટકીમાં પણ 3 આડિયા અમે પાડેલા છે। 3 આડિયામાં જીરું વાવેલું છે। પછી આવી ગયા આપણે ખૂણામાં, જ્યાં કણે પાસે સીણા વાયા હતા પાછા કેરાને, તો થોડુંક આ જીરું છે જ્યાં 3-4 જણા છે તે બાંધે છે અને ખડકે છે અને 2 જણા છે તે રેગ્યુલર હારે રાખે। ફરી એકવાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારા ડેઇલી રૂટીન વ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ ગમે તો જ લાઈક કરજો। તો હવે આપણે આ ખૂણો હવે લેવા આવી ગયો છે અને હવે 1:30 વાગી ગયો છે। તો હવે બપોરો કરવા જવાનું થશે અને મને તો બહુ ભૂખ લાગી હતી, તો હું કોલેજ આવીને મેં જમી લીધું છે, એટલા માટે હવે મારે પોરો ખાવાનો નહીં થાય। આ બધા જોવો હવે છેલ્લી ગાહડી રહ્યું છે, હવે લગભગ 10 મિનિટ જેટલું છે, પછી આ બધા બપોરો કરવા આવ્યો જશે અને મારે પાણી વાળવાનું થશે। મિત્રો, કોમેન્ટ કરજો કે તમે જીરું અલર હોરું કાઢી નાખ્યું કે નહીં। તો જો બધા દાળિયા છે અત્યારે ઘરના, એ બધા વ્યાઈ ગયા છે બપોરો કરવા અને મેં હવે બપોરો કરી લીધો, એટલે અહીંયા ડાયરેક્ટ હવે અત્યારે દાદાએ કીધું તો તું આમાં ખડમાં પાણી વાળે। આ વાઢવાળો ખડ છે, એકવાર વાઢ્યા પછી આ થોડાક સમયમાં પાણી પાવાથી પાછું ફૂટ્યા જ રાખે છે, એટલે કે ઢોરની નીણ માટે આ ખડ છે તે ઉત્તમ કહીએ કે આ જોઈ શકો છો અમારું ખડ છે। હવે મારે કેરા જોવા જવાનું છે અને પાણી વાળવાનું છે। તો જુઓ હવે ખડબડ પાઈને હવે ચા પાણી પીને હવે આવી ગયા છે પાછા 1:30 વાગે બંધ ગીર્યું હતું, મેં તો પાણી વાળ્યું હતું, પછી આવી ગયા છે અત્યારે 2:30 વાગે પાછા આવી ગયા છે। હવે હું અને મોટા પાસે ગાડીઓ ભરવી છે ને સુનિલ અને દર્શન છે તે સનેડામાં 5 ગાડીઓ ભરીને ફેરા મારે છે। બીજા માણસો હતા જેની પહેલાં હમણાં તમે જોયા, એ બધા અત્યારે મરસા વીણવા ગયા છે, એટલે હવે એ હમણાં છેડે આવે છે બધા, એમ બી અત્યારે જો ગાહડિયું બાંધવી છે બહાટી ડમરી ઉડાડી। તો હવે માત્ર ખાલી આ 1 ખેતરનું જીરું ભેગું કરવાનું બાકી છે અને પછી ઢગલે નાખવાનું છે। બીજા ઉપલા 2 ખેતર હતા એમાં હવે હારીને ઢગલા કરી નાખ્યા છે। તો જો સુનિલભાઈ આવી ગયા છે સનેડો લઈ, પાછી ગાહડિયું ભરવાના મેન મોટાભાઈ હવે 2 ગાહડિયું હવે કરી નાખીએ છે, પછી 1-2 ગાહડિયું એ ભરાવે છે એટલે ફેરો થઈ જાય છે। ત્યારબાદ હવે તમે જોઈ શકો છો હવે આપણે સનેડામાં કેવી રીતે ગાહડિયું ભરે છે, એટલા માટે આપણે કેમેરાને થોડોક ઓરો લઈ આવ્યા। હવે સુનિલ અને દર્શન છે તે સનેડામાં વ્યવસ્થિત ગાહડિયું ફિટ કરે છે અને હાથે ગાહડિયું બાંધતા જાય છે ને અમે તો ગાહડિયું ભરવાનું શરૂ રાખીએ છીએ। હવે 5-6 કેરા છે, જુઓ આ 2 અત્યારે સનેડો બહાટી લઈ ડમરી ઉડાડી ઠલવવા જાય છે, જ્યાં કણ આપણે જ્યાં ઢગલો કરેલો છે ત્યાં। તો મિત્રો, હવે જે આ તમને ખેતર દેખાય છે, આ હવે જો આ સનેડાનો ઓલું હતું છેલ્લો વારો પૂરું થઈ ગયો, આખા ખેતરમાં જીરું આપણે હવે લઈ લીધું। મિત્રો, કોમેન્ટ કરજો કે તમે આવા બોર છે જે બોવડી નીઠે પીડ્યા હોય, એ બોર હુકલ ગળ્યા મધ જો અમૃત કરતાં મીઠા બોર હોય છે, તમે ખાધા છે કે નહીં, તમારે ખાવા હોય તો તમે અમારી વાડીએ આવી શકો છો। આ આપણે જીરું લેતા એના ઉપરની કટકી છે, આની ઉપર પણ 1 કટકી છે, એ 2 કટકીનો અત્યારે આપણે અહીંયા થાંભલા નીચે ખડકી વાળ્યું છે। જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, અત્યારે તમે સુરજ દાદાને જોઈ શકો છો, અત્યારે આથમવાનું હવે સુરજ દાદાનું ટાણું થઈ ગયું છે અને હું હજી અહીંયા જો પાણી વાળું છું। અત્યારે અહીંથી એટલું પાયું, નાથી પછી આ આડિયાથી તે ઠેરવેલ ટાંકા સુધી પાયું, પછી ઉપર 1 ઢોરે સકરિયા પાયા અને થોડાક સીણા પાયા અહીંથી એટલા જેટલા, જે આમ આગળ હોત સીણા પાયા। હા, તમે જોઈ શકો છો અત્યારે સુરજ દાદા પણ હાથમાં આવ્યા છે। અમારે પણ મારી ધીરે લાઇટ જતી જ નથી, હજી ઘણું પી જાય છે એવું લાગે। ખેડૂતની એક જિંદગી છે, ખેડૂત આવી રીતે પોતાની ફસલ ઉગાડતો હોય અને માર્કેટમાં આવી રીતે
વારી ઘણી જ્યારે તાણ પડે ત્યારે પાણી ને ખાતર ને જે જોઈવી દવાઓનો છંટકાવ કરતો હોય છે ત્યારે આ ફસલ છે તે પાકતી હોય છે. ત્યારે આવી રીતે ફાલ આવતા હોય છે ને આમાં ઈવળા પડીને હળી જાય એમને ફસલ નથી પાકતા. જે મોટી મોટી વાતો કરતા જો સુરજ દાદા અત્યારે આથમમાં આવી ગયા છે અને આખો દિવસનું કહે ને તો આજુ સવારનો 8 વાગ્યાનું કામ કરું છું. હજી અત્યારે આમાં પાણી વાળવાનું છે ત્યારે એવી ફસલ પાકતી હોય છે.